पवित्र भूमि ओबला खेड़ा मुकाम महाराज श्री हमीराम जी संत माता लीलाबा પોતાના પરિવારનો બળવંતજી, રમેશજી, વિષ્ણુજી, ગોવિંદજી, પુનારામજી અને બધી પુત્રવધુઓ તેમજ નગારામજી, મોહનજી, કર્મારામજી પૂરો પરિવાર મળી હર સાલ જે ગુરુ મહારાજ અધિકાર આલ્યો સેવા માટેનો અને વચન કે હર સાલ એક ભજન રાખવું, સંતોની સેવા કરવી, એ વચનને હર સાલ નિભાવે છે. ગુરુ મહારાજને તેડી પોતાના દ્વારે બધા ભક્તોને બોલાવી સત્સંગ ભજનને દર્શનનો લાભ લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ ને સંતોને સેવાનો, દર્શનનો અને સત્સંગનો એક અનેરો લાભ કહેવાય છે. આપણા જીવનની અંદરમાં ગુરુ મહારાજની સેવાનો લાભ મળવો ઘણી મુસીબત છે. भाग्यहीन को मिले न भली वस्तु को भोग, आम पके के टाइम पे काक को होवे रोग. जेना भायग जाग्य होय, जेना भायग होय गुरु महाराज ની સેવા એને સાંભળે છે. મહાપુરુષે વર્ણન કરેલા છે કે માતા પિતાની સેવા પણ ભાગ્યવાન પરિવાર હોય તો મળે છે, નહીં તો ઘણાને બચપનની અંદરમાં સેવા નથી મળતી હોતી, ગુજરી ગયા હોય છે અને મોટો અફસોસ થતો હોય છે કે અમને માતા પિતાની સેવા ન મળે. આપણા જીવનની અંદરમાં સદગુરુ મહારાજની સેવા મળવી, આ જગતની અંદરમાં દેવ દેવતાઓ, ભગવાનની પણ સેવા મળે છે, પણ ગુરુ મહારાજની સેવા દુર્લભ છે. અને ગુરુ મહારાજની સેવા જ્યારે મળે છે ને, એટલે આ જગતની અંદરમાં કોઈ પ્રશ્ન રહેતો નહીં. એની આત્માની પૂર્તિ થાય છે. સેવાનો અર્થ થાય છે સેવવું, એટલે એક મેક થઈ જાવ. ગુરુ મહારાજથી એક મેક થઈ જાવ એટલે કે બે પણું નહીં, બે જેવા લાગે ખરા પણ બે ન હોય, એક રૂપ થઈ જાઓ. એને ગુરુ મહારાજની સેવા મળી કહેવાય, સેવ્યા કહેવાય. સેવ્યાની અંદરમાં તમે જો પેલું રાલું નહીં સેવતા
શું કહેવાય હોય એ કરીએ સ્વામી પણ સેવે ના હોય એક મેં કહેવાય જે દરજી આપણો સીવે છે ને સીવે એટલે બે ટુકડા નહીં એક કરે એનું નામ સેવ કહેવાય શું કહેવાય સેવ કહેવાય અને એક બીજું આપણે ઘઉં હોય ને ઘઉંના હમણાં ઉનાળાની અંદરમાં હવે ઘઉં પાકે એટલે પછી આપણે સેવો બનાવ અમારો હોય છે સેવો બનાવવાનું હવાની લાંબી 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 આમ છાબડી ઉપર આમ 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 રાખો એવું કરો હા એવું એને પણ સેવ કહેવાય જે ગોળથી પછી બહુ ભાવે અને મોઘેરા મહેમાન આવે તે દિવસ પછી આ સેવ કરવાની આવે સેવ બનાવવાની શીરા કરતા અધિક એ સમયની અંદરમાં અત્યારે તો એનો નોમ બદલીનો હશે ને મેગી નોમ રાખ્યું મેગી એ તમારો તૈયાર આવે એટલે આમ કરો એટલે તૈયાર મેગી બાકી સેવની કોઈ બીજી બાબત હશે ગુરુ મહારાજની જેને સેવ કરી છે ગુરુ મહારાજને જેને સેવ્યા છે અને જેને સેવા મળી છે ગુરુ મહારાજની એ આ જગતની અંદરમાં ઝળકી રહ્યા છે મોટા થયા છે આજે તમે જો આપણે બધા ગુરુથી છે જેને ભજનને સેવ્યું છે જેને ભક્તિ કરે છે આજે આપણે બધા બેઠા છે એ ગુરુ મહારાજની સેવા એટલે આપણને આસન મળે છે ગુરુ મહારાજના સાનિધ્યમાં કહેવાય ગુરુ મહારાજના શરણમાં આપણને આસન મળે અમીરદાસની જગ્યા હોય મંડપ એમનો હોય કુલર એમનો હોય પણ જે આસન છે આ સભા છે ગુરુ મહારાજની એમને આ સભાનો સુંદર એમને વર્ણન કર્યું કે મને ગુરુ મળવાની ઉમેદી એવી લાગી અને ગુરુ મહારાજને મળો ને એને મળ્યો કહેવાય ન કે બીજા બધાને તો દાઢી મળો જ છે કે અને કોઈને ના મળે તો આપણા ઘરવાળાને તો દાઢી મળો જ છે કે પણ કદી એવું થાય છે કે આ મળી જોને એમ ગુરુ મહારાજને મળો તારે મળી જાણે કહેવાય ગુરુ મહારાજ એટલે મહાપુરુષે સુંદર વાણીમાં વર્ણન કર્યું કે હું એક બુંદ સમાન હતો અને ગુરુ તો સાગર છે અને બુંદ મગર ઉપર રખડતું 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 વળામાં આવ્યું વળામાંથી રખડતું નદીમાં ગયું અને નદીમાંથી રખડતું ક્યાં ગયું દરિયામાં ગયું દરિયામાં ગયા પછી સાહર રૂપ થઈ ગયું એમ આપણે ગુરુ મહારાજને મળ્યા એટલે આત્મા રૂપ થઈ ગયા તમે બ્રાહ્મણ રૂપ હતા એ નહીં ક્ષત્રિય રૂપ હતા એ નહીં વૈશ્ય રૂપ હતા એ આપણે નહીં અને હમણાંના વિભાગ પાડ્યો એમાં નારી રૂપ પણ નહીં તમે નારી પણ નહીં અને નર પણ નહીં આત્મરૂપ છો અને આપણા ગુરુએ આત્મા રૂપ કરી નાખ્યા આ ગુરુને મળવાથી થાય જગતને મળવાથી વરણ રૂપ થવાય છે
લોકને મળવાથી લોકઈ જેવું થાય અને ગુરુને મળવાથી હંસા ભમરી જેવી જેની ભાવના રૂપ પોતાનું કરી રાજી થાય, દુર્લભ એવા સંત નહીં. આપણે આત્મા રૂપ છીએ. આ જગતની અંદરમાં આત્મારૂપ હતા, આત્મારૂપ છીએ અને આત્મારૂપ રહેવાના. પરંતુ ગુરુની કૃપા, ગુરુને મળ્યા વગર ન થવાય. આપણને આવું જ્ઞાન આત્મા પ્રગટ કેવળ આપણા સદગુરુએ કર્યો છે. જેવી રીતે પક્ષી ઈંડું મૂકે અને એની માતા જ્યાં સુધી ન સેવે ત્યાં સુધી ઈંડું ને ઈંડું જ રહે. બચ્ચું એમાંથી બહાર નીકળે. આપણા ગુરુ મહારાજ સેવે, આ પક્ષી ઈંડાને સેવે તો એ ટાઈમે જ એની ગરમીથી બે ટાંકલા છૂટા પડી જાય અને માંથી બચ્ચું. તમારે ચારે વસ્તુ અર્પણ કર્યા પછી બચ્ચું કે નહીં બચ્ચું? સદગુરુ મહારાજની આ બચ્ચું. અને ગુજરાતીમાં બચ્ચું કહેવાય. ગુજરાતી ભાષામાં બચ્ચું એટલે બચી ગયું, હવે મરે નહીં. બચ્ચાને શું કહેવાય? બચી ગયું, બચ ગયા. આ બચ્ચું મયથી નીકળ્યા પછી આકાશવત ઉડવા માંડે. કે ઉડે છે આકાશમાં, હરેક જગ્યાએ જઈ શકે છે. તમે પણ ગુરુ મહારાજે સેવ્યા એના પછી હરેક જગ્યાએ સૂર્યમાં તમે છો કે નહીં? પાણીમાં છો કે નહીં? પવનમાં છો કે નહીં? आप व्याप में, व्याप आप में स्थिरता ठाम ठहरावे. भायक जने ज्ञानी गुरु मिली આવે. જેવી રીતે પક્ષી બધે જઈ શકે છે ને બધે છે, એમ તમે બધે જઈ શકો છો ને બધે છો. પરંતુ પક્ષીએ એના ટાંઠલો પડતા મૂક્યા છે. તમે તમારું શરીરને પડ્યું મૂક્યું છે, એના પછી થાય છે આ વાત. હવે અહીંયા પક્ષી બે ટાંઠલો પડતા મૂક્યો એટલે મૂકી દીધો. મયથી નીકળ્યું એ આકાશ ઉડવા લાગ્યું અને પક્ષી સેવું એ પણ આકાશ ઉડવા લાગ્યું. પેલા પડેલા ટાંઠલા બે માંથી કોણ લે? મયથી નીકળ્યું એના કે સેવે એના? એક કે એના હમી નજર નોખતા. એમ ભગત ગુરુના શરીર હોમી નજર ના નાખે અને ગુરુ ભગતને શરીર હોમી નજર ના નાખે. આ બે ટાંઠલા છૂટા પડી ગયા. એ કેવળ યુક્તિ માટે જ હતું. હવે એ ભૂમિકા બંનેની છે નહીં. અને વગર ટાંકલે જેવી રીતે ઈંડામાં હતું ત્યાં સુધી ઉડી શકતું નતું, ફરી શકતું નતું, ચરી શકતું નતું. બે ટાંકલો મૂક્યા પછી શરૂઆત થઈ. તમારે માંથી નીકળ્યા પછી શરૂઆત થઈ જીવન જીવવાની. નહીં તો ઈંડાની જેમ આમથું આમ રખડતું જાય. એને ઈંડું કહેવાય ને આને પિંડ કહેવાય. આને શું કહેવાય?
પિંડ કહેવાય, ઈંડ કો કે પિંડ કયો, એ પક્ષીના ગર્ભમાંથી નીકળે ને આ માતાના ગર્ભમાંથી નીકળ્યું, એટલે બંને એક જ છે. પરંતુ આપણા અહીંયા સદગુરુ સેવ્યા પર પક્ષી ઈંડાને સેવ્યું, અને બંનેની ભૂમિકા, બચ્ચું ઉડે અને ઉડ્યું જાતું હોય તો એને શું કહેવાય? બચ્ચું કહેવાય કે પક્ષી કહેવાય? પક્ષી કહેવાય. અને સેવીને એ માતા એની ઉડે એને શું કહેવાય? પક્ષી. તો એમાં બચ્ચું ચીયું, માતા ચી ને બચ્ચું ચીયું. એમ અહીંયા મહાપુરુષે કહ્યું કે જો પ્રગટ થી વસ્તુ તમારો આત્માનો સાક્ષાત્કાર છો, સ્વરૂપ પ્રગટ થયું, આ તો તમે એને ભગત કેને કહેવો અને પછી અહીંયા ગુરુ કેને કહેવા. જેવી રીતે બુંદ નદી સાહરમાં મળી એટલે સાહરને કેટલી નદી કહેવાય? બધી આખા વિશ્વની નદીઓ સાહરમાં મળે તો સાહરની નગરમાં કેટલી નદીઓ છે? અને નદી મળ્યા પછી નદીને કેટલા સાહર હશે? મહાપુરુષે કીધું કે નદી મળે એટલે નદીને સાહર નહીં અને સાહરને નદીઓ નહીં. આ વસ્તુની પ્રાગટ્ય થયું એટલે ગુરુઓને ચેલા નહીં, તમે આટલા ચેલા છો એવું નહીં તમને કીધું. ગુરુએ આત્મ સ્વરૂપ કર્યા છે આપણા ગુરુ મહારાજ. ન તો ચેલાની વાત છે ન તો ચેલકીની વાત છે. આ બંને ભૂમિકાઓ શરીરને લાગુ પડે. કોને લાગુ પડે છે? શરીરને. આધ્યાત્મિક બાબત, ગુરુ મહારાજની બાબત શરીરના પરની બાબત છે. શરીરમાંથી નીકળ્યા પછી શરૂઆત થાય જીવન. આપણા આદિગુરુ શંકરાચાર્ય ભગવાન વિવેક ચૂડામણીની અંદરમાં વાત કરી કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ નથી. ગુરુ પછી શરૂઆત થાય. જેવી રીતે અહીંયા બેન લગ્ન કરીને આવે અને ઘર બોધે એટલે એના ઘરની શરૂઆત થાય. ઢીંગલિયા, હમણાં પ્રભાત મહારાજે કીધું કે ના લલિયા ઢીંગલિયા ના રમ્યા, ઢીંગલા ના રમવાનું. જો કુંવારી હોય ત્યાં સુધી ઢીંગલા રમત રમતી હોય એને ઘર ના બંધાય. લગ્ન કરે એના પછી ઘર બંધાય. એમ અહીંયા મહાપુરુષે કહ્યું આપણા ગુરુ મહારાજને આપણે મળીએ એના પછી શરૂઆત થાય જીવનની, બાકી ન થાય. આજે તમે જો સાકર અને મીઠાની બે પૂતળી બનાવી, નમક અને શક્કર બે પૂતળી બનાવી, બંનેને માથા બોધી દોરાથી અને સમુદ્રનો તાગ લેવા મોકલી, એટલે તળિયાનું માપ લેવા મોકલી. તો માપ લઈ અને પેલી કઈ બાર આવે? નમકની કે સાકરની? એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે જે આત્મ તત્વ પ્રગટ થાય, સ્વરૂપ પ્રગટ થાય એટલે એને કોઈ ના કહેવાય. જે પ્રગટ થાય એ જે છે એમાં બધો એમાં સમાઈ જાય. હમ તુમ ગુમ और દફતર ગુમ. મહાપુરુષોની આવી યુક્તિ છે. આપણા ગુરુ મહારાજનો આવો ઉપદેશ છે. એ ગુરુને મહાપુરુષે કહ્યું કે વળી વળી વંદુ ગુરુ ગોવિંદને લળી લળીને પાય લાગુ. મહાપુરુષે આપણા ગુરુ મહારાજે આવી વસ્તુની પ્રાપ્તિ કરાઈ. સત આ પ્રાપ્તિ કરાવનાર
ગુરુનો ભાવ ગુરુનો ગુણ ભૂલાતો નહીં, એટલા માટે ગુરુ ભાવ રાખે છે. એ જ આત્મા તત્વ, એ જ સ્વરૂપ પ્રગટ કરી અને ગુરુને રાખે છે. કેમ કે ગુરુને ના રાખવા તો માર્યા બરાબર કહેવાય. એટલે ગુરુને રાખવા બરોબર છે. ગુરુને રાખવા એટલે મહાપુરુષે કહ્યું કે અહીંયા બળવંતજી બે જણા લગ્ન કરીને આવ્યા, એટલે બળવંતજી બંને એક સી નર નારી બે લગ્ન કર્યા પછી બે દેખાવામાં શું છે, પણ બંનેનો આત્મા એક છે. જગતની દ્રષ્ટિએ દેખો, પરંતુ દિવસે અહીંયા બેઠા હોય તો બળવંતજી બેહે ખાટલા ઉપર અને બેનબા બેહે નીચે બેહી, બે ખાટલા ઉપર બેસી ના બેહી. એવી હજી મર્યાદા આપણા ગામડાઓમાં હજી ચાલુ છે. શહેરમાં હોમાં ના જાતા, ન કે તો મેડમ ઉપર બેઠા હોય ને પેલા ભાઈ નેસા બેઠા હોય, અહીંયા તો તમને એવું જોવા મળે. એટલે અહીંયા ધર્મ સંસ્કારોની બાબત નથી, વિકૃતિની બાબત છે. અહીંયા આ વાત તમને જોવા ન મળે. જો ઉપદેશ નહીં લીધા, જે સદગુરુને નહીં મળ્યા, અહીંયા આ વાત તમને ન ભળવા મળે. અહીંયા આવી મર્યાદા, આવો વિવેક ના મળે. અહીંયા છૂટા ફૂટવાળે હોય તો મહાપુરુષે કહ્યું કે મર્યાદા વિવેક વાળા હોય. અહીંયા તો જે વસ્તુને પ્રાપ્ત કરી નદી સાહરને મળી, એટલે નદી સાહર ના કે અને સાહર નદી ના કે, એકનું નામ ના લે. એટલે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં જે મર્યાદા ચાલે છે કે આદમીનું નામ ના લેવરાય, પતિનું નામ લેવરાય નહીં. કેમ કે વસ્તુ બે નહીં એક છે, એટલે નામ ન લેવરાય. ગુરુનું નામ ન લેવરાય. કેમ કે એ બે વસ્તુ નહીં, એક જ વસ્તુ છે. એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે આજે એક જ તત્વ આપણા ગુરુ મહારાજ કરી શકે, પ્રગટ અને પ્રત્યક્ષ. નહીં તો આ જગતની અંદરમાં તમને આપણે એ વાટે નહીં જવું, પણ આવું તત્વ એક જ પ્રગટ કરવું એ તો આપણા ગુરુ મહારાજ નિરોધ બાપુની કૃપા છે. નિરોધ બાપુને તાળીઓથી વધાવો. આ વિશ્વની અંદરમાં આજે એક સમયની અંદરમાં કૃષ્ણ ભગવાન એક તત્વ પ્રગટ કર્યું, એક સમયની અંદરમાં બુદ્ધ ભગવાન એક તત્વ પ્રગટ કર્યું, એક સમયની અંદરમાં કબીર એક તત્વ પ્રગટ કર્યું. કબીર કુआ एक है पनहारी अनेक, बर्तन सब न्यारे भये, नीर सब में एक तत्व कबीरे प्रगट કર્યું. અને અત્યારે એક તત્વ આપણા ગુરુ મહારાજ નિરોધ બાપુએ પ્રગટ કર્યું. જે તમે આટલા બધા હોવા છતાં આજે એક જ તત્વ, એક જ વિચાર, એક જ રેણી અને એક જ સમજની અંદરમાં આજે આ જગતની અંદરમાં આજે તમે જો હું બોલું એ કઈ ભાષા બોલી રહ્યો છું? ગુજરાતી. હું કઈ ભાષા બોલી રહ્યો છું? ગુજરાતી. અને તમે સમજો એ શું, કઈ ભાષા સમજો છો? ગુજરાતી. એટલે બોલે એ ગુજરાતી છે ને સમજો એ ગુજરાતી છે, પણ બોલે એ ગુજરાતી નહીં અને સમજે એ ગુજરાતી નહીં. બોલે એ તો તત્વ છે અને સમજે એ તત્વ છે. આ તો ભાષાઓનો પ્રતાપ છે.
ભાષાએ આપણને અલગ અલગ કર્યા છે. ગુજરાતી, તેલુગુ, કન્નડા, આ તમામે તમામ ભાષાએથી કહેવરાય છે. એટલે આપણા અખાજીએ સુંદર એક વાત કરી કે ભાષાએ વળગે તે ભૂર, આખા રણમાં લડે તે સૂર. આ ભૂરનો અર્થ થાય પુત્ર. ભૂરનો અર્થ શું થાય? પુત્ર. પુત્ર કદી લાકડીઓ લઈને ના નીકળે, લડાવવું હોય તો મોઢે ભાષાએ જ અમારા અહીંયા ના આવતા, અમારા અહીંયા ના આવતા, અમારા વાહમાં ના આવતા એમ લડાય તો એને બીજું કોઈ ના હોય, પહેવાના દી. આજે નિરોધ આખા વિશ્વની અંદરમાં જોગી, જંગમ, શેવડા, દરવેશ, મિત્ર, સંન્યાસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, નર અને નારી તમામે તમામને બાદ કરી એક જ તત્વની અંદરમાં લાયા. નહીં તો તમારે પેલા ના પહેવા દે, પેલા ના પહેવા દે, અને ના પહેવા દે એને શું કહેવાય? આપણે કોઈ કેવું નહીં, સમજી જો. ના પહેવા દે એના. આજે મહાપુરુષે કહ્યું સદગુરુ ના દ્વાર ખુલ્લા છે, બધાને એન્ટ્રી છે, ત્યાં હરેક ને આવવાની છે બાબત. સદગુરુ સંત એક પરમારથી છે. દડી પડી मैदान में सब कोई खेलन जाए, ऊंच नीच को भेद नहीं, जीते सो ले जाए. આજે 18 વરણ એ વરણ મૂકી અને અવર્ણીયમાં તમને લાયા. શેમાં લાયા? તમે અવર્ણીય છો અને વરણ હતી એ મૂકી દીધી, મહાપુરુષે બાદ કરી દીધી. આજે તમે જુઓ, નદી જતી હોય ને બે કોઠા હોય એટલે ઘડી શું કહેવાય એને? ખડો હોય ને બે, શું કહો એને તમે? કોઠા. કાંઠા બે છે ને, બે કાંઠાઓની વચમાં હોય એટલી વાર નદી કહેવાય, અને કાંઠા મટી જાય એટલે સમુદ્ર કહેવાય. તમારા મય તમે રહેતા હો એટલે જીવ કહેવાય. અને આ કોઠા છોડી દીધા બે, આ તમારો છોડી દીધો ને હોય ગુરુને છોડી દીધો, એટલે મહાપુરુષે કીધું કે બે છોડી દીધા એટલે એક જ તત્વ કહેવાય. हम है योगी अलखन आदि, पार ब्रह्म से है पारा, नाम रूप गुण नहीं हमारे, कबू न धरू में अवतारा. આજે તમે વિચાર કરો, પરમાત્માએ ગીતાજીની અંદરમાં કોલ કર્યો છે, યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૂર્જામયમ. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનું ઉત્થાપન કરવા માટે હું પ્રગટ થાઉં છું. ત્યારે નિરોધ બાપુ શું કહે છે? हम है योगी अलखनादि, पार ब्रह्म से है पारा, नाम रूप गुण नहीं हमारे, कबू न धरू में अवतारा. હું તો કાયમ નો છું, મારે અવતાર ધારણ ના કરવો પડે, મારે આવવું ના પડે, મારે જાવું ના પડે. અને તમે છો એ કાયમ ના છો કે 25 વર્ષ ના છો? કાયમ ના છો. મહાપુરુષે કહ્યું કે નિરોધ કાયમ ના છે, તો તમે નિરોધ છો કે બીજું કોઈ? અને આ બધા બેઠા એ બધા નિરોધ્યા, અને આ બધા મળીને બધો એક નિરોધ છે. સદગુરુ નિરોધ મહારાજ આવું નિરોધ તત્વ જેને વ્યક્તિ નહીં, તમારા અંદર અને ઘટો ઘટ વ્યાપી રહેલું તત્વ છે, પરમ તત્વ, એને નિરોધ કહેવાય. અને એ નિરોધ છે. ઉપાધિ કે જે કોઈ બધું છે તમારે છે. આજે આ માઇક ગણો,
આ મંડપ કયો, કુલર કયો, આ મહારાજ કયો, આ નિરોધ છે. હું એને કોઈ નહીં, તમારે આગા પાછું છે. આપણે બધી ઉપાય છે. મને કોઈ નહીં, મને રાલાને કોઈ નહીં, સાદર નિરોધ જ છે. આ બધું આખું વ્યાપક સ્વરૂપ છે એ નિરોધ છે ને, એને નિરોધ કહેવાય. સંક્ષેપમાં અને ઈશારામાં કહું કે જે તમારું સ્વરૂપ છે એને નિરોધ કહેવાય. સ્વરૂપ છે એને શું કહેવાય છે? નિરોધ કહેવાય. એટલે એ મહાપુરુષે કહ્યું હમ હે યોગી, અને તમે એમ કહો એટલે કેને કહેવાય નિરોધ? કે તમને, તમે બોલજો વાર હમ હે એમ તો કોને કહેવાય? હમને કહેવાય. અને હમ એટલે પોતે, અને પોતે એટલે સ્વરૂપ છે. આ સ્વરૂપ નિરોધ છે. નહીં તો બાપુનું દેહનું નામ હતું નરપતસિંહ ઉમેદસિંહ ગોહિલ રાજપૂત, એમનું નામ હતું. પરંતુ એમનું એ નામ નહીં, નિરોધ કરી દીધું. આખા જગતની અંદરમાં સદગુરુ મહારાજ નામ બદલી શકે, સદગુરુ મહારાજ નામ આપી શકે, સદગુરુ મહારાજ નામને પ્રગટ કરી શકે. આ સદગુરુએ કર્યું છે. તમારા નામનું બદલાવ કરવો હોય નહીં. આ અમીરજીમાંથી શું કહો છો તમે? અમીર રામ થઈ ગયા. કેને કર્યા? આ રમેશભાઈ થી રમેશ રામ કેને કર્યા? નારાયણભાઈ થી નારાયણ રામ કેને કર્યા? ગુરુ મહારાજ નો આવો પ્રતાપ છે. આજે તમે જુઓ, દૂધ દહીંને મળે, દૂધ દહીંને મળે એટલે 3 દિવસે જોવા જ, એટલે વટલોઈમાં દૂધ જોવા જડે. સફેદ રંગ જો, મીઠાશ ગુણ ગયો, અને દૂધ એવું નામ ગયું. 3 ગયા. હવે માથા કૂદી નીકળી ગયા, માથા કૂદી નીકળી ગયા કે મેં સિંહ તો દેખાય છે, તેને નથી દેખાતા. એમ અહીંયા મહાપુરુષે તમારે 3 નામ રૂપ ગુણ ન તો ગાઢીનો છે કે નથી રાશ. એટલા માટે મહાપુરુષે કહ્યું નામ રૂપ ગુણને નક્કી કરાવે. ચોથું પદ નામ રૂપ ગુણને નક્કી કરીને ચોથું પદ સમજાવે. ભાયક જેને જ્ઞાની ગુરુ મિલી આવે. નક્કી કરવામાં તો આ નક્કી કર્યું, પણ સમજાવવાનું શું હતું? સ્વરૂપ તમારું. નામ કેવળ નક્કી કરવા માટે હતું. જેમ બીજનો ચાંદ જોવો હોય તો કે કેવું જો છે તે અમીર રોમના ઘરની ટોચ ઉપર, એટલે નક્કી વાત તો બતાવી. અમીર રોમના ઘરની ટોચ ઉપર, અને બતાવવાનું શું હતું? ચાંદ જોવાનો છે. અને બતાવ્યું શું? અમીર રોમ મહારાજના ઘરની ટોચ. એટલે તમારે શું જોવાનું? ટોચ જોવાની કે ચાંદ જોવો છે? ચાંદ જોવો છે. તો મહાપુરુષે નક્કી કરાયું નામ નિશાન, અને બતાવ્યું સ્વરૂપ. ચોથું પદ સમજાયું. મહાપુરુષે કહ્યું કે નામ સદગુરુ નામ નિશાન बतावे. अंधा नर चल जात है और मथन मत कर बंदे. भूमि विना ना नर भेदो विना ना नर ભમતા હે. એટલા માટે મહાપુરુષે કહ્યું નામનું નિશાન છે. નામે તરી જવાશે. નામ વિના પાર નહીં આવે. નિરોધ નૌકા નામ કી તામે બેસી આય. પાર પહોંચાડે પલકમાં, બાહિર ફેરા ના થાય. એટલે નાવમાં બેઠા ને જો મંજિલ આવી એટલે નાવ તમારે કોઠે પડ્યું રાખવું પડે કે મુંબઈમાં બજારમાં લઈને જવાનું. હવે અહીંયા પડ્યું રહે, અહીંયા મૂકવું પડે. નાવ વગર દરિયો પાર થાય દિનેશભાઈ? ન થાય. અને દરિયો પાર જો કોઠે આયા એટલે નાવ મૂકી દેવું પડે. એટલે નામથી તમને સમજાયા, નામથી તમને
સમજાયા, નામથી તમને સમજાયા, નામથી તમને સમજાયા છે, નામથી નામ મળે સમજાયા છે. નામ ન હોય તો સમજાવવું શી રીતે? સ્વરૂપને સમજવરાય એવું છે નહીં. માટે સદગુરુએ નામનો આધાર લીધો. હરેક સંતોએ નામનો આધાર લીધો છે. નામ વગર કોઈ સમજી શકે નહીં. લ્યો લ્યો હવૈ નિજ નામ, નામ થકી તરી જાશો. જપી લો તેલા નિજ નામ. બાવો ડુંગર પરી બોલ્યા, જતી ડુંગર પરી બોલ્યા. પ્રેમ વધ્યો અપાર, હે ચેલા જપી લો નિજ નામ. બોલે તે નર બીજો નથી, છે આપણો સોમ જીવા જોણો મેરે લાલ. લાલ આપણી નૈણોથી નજીક, સહી કરી મોનો મેરે લાલ. શેનાથી નજીક છે? નૈણોથી નજીક, એટલે ઓખોથી નજીક નહીં. નૈણ એટલે જ્ઞાન થાય, નૈણ એટલે આંખ થાય, આંખ એટલે સમજણ થાય, સમજણ એટલે જ્ઞાન થાય. આ જ્ઞાનથી નજીક છે, ન કે આ ઓખોથી ડોળોથી નહીં. એટલા માટે મહાપુરુષે કહ્યું નૈણોથી નજીક છે. ન કે તો ઘણાને બધાને ઓછું છે, ભમરા જેવડી જેવડી, પણ એને નહીં દેખાતો. એ બધા બીજે બીજે ખોળે છે. અને અહીંયા મહાપુરુષે ગુરુ મહારાજની નૈણ મળે, ગુરુ મહારાજની ઓખ મળે. તો મહાપુરુષે કહ્યું કે તુલસી દિન બડા સંત મિલન કો આઈ. નૈણ બરાબર ભેટતા દુઃખ સમોડા જાય. તુલસી એ દિવસ બડો છે જે સંતને મળવાનો આવ્યો. અને હવે નૈણ બરાબર ભેટતા, ભેટતા એટલે મળવું થાય, અને બરાબર એટલે જમશે તેમ જ્ઞાન આપણને મળે તો દુઃખ સમૂળ જાય, દુઃખનું મૂળ રહે નહીં, આત્મા સ્વરૂપ પ્રગટ થાય. એવું આજનું આપણા ગુરુ મહારાજ નિરોધ બાપુએ આપણને આત્મજ્ઞાન, આત્માનું સ્વરૂપનું જ્ઞાન એટલે સ્વરૂપ પ્રગટ કરી દીધું. આજે આપણે આ વિશ્વની અંદરમાં કાયમના છે, હાલે છે, હવે જે પણ રહેવાના છે, અને તમારા વગર બીજું કોઈ છે નહીં. આવું જ્ઞાન એ તો આપણા ગુરુ મહારાજની કૃપા કહેવાય. ન કે થવું મુસીબત છે ભા. આજે એ જ્ઞાનનો પ્રચાર, એ જ્ઞાનનો ફેલાવો આજે અમારે હમીરરાવ મહારાજ કરી રહ્યા છે. એ જ્ઞાન માટે એ પૈસા ને આ ધનને વાપરી રહ્યા છે, અને વાપરી અને ગુરુ મહારાજને બોલાવી અને આપણને આવા જ્ઞાન પ્રગટ કરાવે છે. માટે તાળીઓથી વધાવો. આ પરમારથી સંત કેવરો હોય, આના તમારે સંતોને શેગડા ના હોય, આવા આરે સંત કેમ હોય? પ્રત્યક્ષ અને પ્રગટ. આ એકદમ તમારે પવિત્ર અને શુદ્ધ. ન કે ચોક અવળા જાહો તો ફસાઈ જાહો. તમે જો ઘણા ફસાઈ ગયા. કોઈ તમને અંધશ્રદ્ધામાં રાખે, કોઈ તમને દોરડા ધાગામાં રાખે, કોઈ દેવ દેવતાઓમાં, કોઈ ભટિયાણીમાં મેલે, કોઈ ભેરુજી લટિયાળા ચોઈ ગયા, કોઈ ભેરુજી લટિયાળા પાસે મોકલે, જાતા રહ્યા ભેરુજી લટિયાળા. મહાપુરુષે ભેરુજી જોઈ ના ચોઈ ગયા. હાથ ઊંચો કરો કે ભેરુજી, ભેરુજી આ જગતની અંદરમાં ભય ભય બતાવે, ભય અને બીખના માર્યા આ જગતના. આજે આપણા ગુરુ મહારાજે બીખ નામે કાઢી નાખી, ભય કાઢી નાખ્યો. તમારે દેવ દેવતા નહીં, આજે પરમાત્મા પણ તમારી ભૂમિકા એ છે ને એનાથી પણ અધિક છે. એવી સંતોની ભૂમિકા મૂકી. ભગવાનને પણ આપવું હોય ને તો મહાપુરુષે કહ્યું કે સંતોના આજે એમનો રજા મંજૂરી લેવી પડે. સંતની એટલી ભૂમિકા ઊંચી છે. એટલા માટે આપણા જૂનાગઢના નરસિંહ મહેતા ગોય છે, એ ઊંચી મેળી છે મારા સંતની રે મેં
તો માણી ના જાણી રાત હો રાત ઊંચી મેળી છે મારા સંતની રે આવી ઊંચી મેળી છે સંતની ભગવાનને આ નહીં માણવા મળતું એટલા માટે ભગવાન યદા યદા જ્યારે જ્યારે આ સંતની ભૂમિકા અને સંતની સેવા કરવા માટે ભગવાનને અવતાર લેવો પડે છે અધર્મનો નાશ કરવા માટે પવિત્ર નાય સાધુ નામ બિના સાયતી દૃષ્ટિતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે પવિત્ર જનોની આવા સંતોની રક્ષા અને સેવા માટે હું અવતાર ધારણ કરું છું પ્રગટ થાઉં છું અને જોઈ લો સેવાનો ભૂખ્યો દ્વારકાધીશ તમે જો સુદામાને દ્વારે આપણે તો આવા કે હેડ્યા 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 આવશી પણ નો મોભળે ભગવાન સંતનું એટલે દરવાજા ખોલીને ઉડે અને દોડીને તેડી લે છે ઉપર તેડે અને આપણે તો કે બાવડું ચાલીને કે હેડ્યા આવો કે નહીં હેડ્યા આવો કે નહીં ભગવાન સંતને તો તેડી લે તમે જુઓ આજે આપણા છોકરાને આપણે તેડતા નથી આપણે કોઈ વડીલોની પણ સેવા નહીં કરતા કે તેડતા અને સંતોની સેવા માટે તો ભગવાન પ્રગટ થાય છે એટલા માટે એવા એવા અનેક પ્રમાણ તમે જુઓ અજમલજીના માટે દ્વારકાથી રણુજામાં આવ્યો અને તમે જો વધિયા મેણો ભાજણ અનેક મીરાબાઈના ઘટમાં પેસી અને હળાહળ ઝેર પસાઈ લીધું આ સંતની સેવા માટે ભગવાન શું શું કરે છે તમે જો એવા આવા સંતો પ્રગટ ને પ્રત્યક્ષ આપણી ભૂમિ એટલે આ દુનિયાની અંદરમાં સમય સમય નહીં મોજૂદ ને પ્રગટ હોય છે જે બળી હોય છે જે એની સેવા મેળવે છે એ બધા ભાગ્યશાળી છે તમે બધા ભાગ્યશાળી છો એટલે તમે આમાં ભાગ લીધો ન કે ઘણાઈને અત્યારે હાસની જરૂર છે હાચા નહીં મળતા હોતા માટે આજનો યોગ અમારે હમીરામ મહારાજ ગુરુના દર્શનનો ગુરુના સત્સંગનો ગુરુનો પ્યાસી પુરુષ આજે તમે જુઓ આપણા રાજસ્થાન નહીં પૃથ્વીને શોભા છે તાળીઓથી વધાવો